નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આદિપુરમાં કુખ્યાત ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી ઝડપાઈ। રોયલ ચેલેન્જના નામે ચાલતા કૌભાંડનો થયો પર્દાફાશ। મુંબઈ મથુરાના 2 શખ્સો પકડાયા। લોકોમાં આક્રોશ છે અને ચર્ચા ચાલી રહી છે, સંસારમાં કે પરિવારમાં એક જ પિતા હોય છે। શું ભારતની પ્રજાનું મંતવ્ય લીધું હતું આખા દેશમાં રહેતા પ્રજાનો પિતા બનાવવાનું? પિતા કોઈપણ સમાજમાં પરિવારમાં પિતા તો ફક્ત એક જ હોય છે, પછી કેમ આ વધારાનો પિતા જબરદસ્તીથી થોપવામાં આવી રહ્યો છે? કોઈના એકના બાપનું છે ગુજરાત તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે। ગાંધીનું ગુજરાત શું છે? દરેક માણસને, એ પણ ભારતના માણસોને, એના મરજી પ્રમાણે શું ખાવું છે, શું પીવું છે એ પોતાની મરજીને હક છે। કેટલા દાયકા વીતી ગયા છે એ માણસને મરીને, તેમ છતાંય એનું નામ વટાવીને ગુજરાતમાં લોકોને કાયદો બતાવવામાં આવી રહ્યો છે। ગુજરાતમાં દારૂબંધી છે, પણ છે ખરું એવું? આખા ભારતમાં દરેક રાજ્યો કરતાં ગુજરાતમાં આજે પણ વધુ પ્રમાણમાં દેશી દારૂ અને પરપ્રાંતીય અંગ્રેજી શરાબ પીવામાં આવી રહ્યું છે અને વેચાઈ રહ્યું છે। ભૂતકાળમાં ગુજરાતમાં ઘણા એવા શહેરોમાં અને ગામડાઓમાં દેશી દારૂના લઠ્ઠાકાંડ થયા છે અને અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે અને ઘણા એવા પીનારાઓની આંખો પણ જતી રહી છે। ત્યારે હવે ગુજરાતમાં પરપ્રાંતીય અંગ્રેજી શરાબ પણ કેમિકલયુક્ત નકલી બની રહી છે અને એના કારણે ગુજરાતના ભાવનગરમાં નકલી કેમિકલયુક્ત વિસ્કી બનાવવાનું ષડયંત્ર કૌભાંડ પકડાયું હતું અને લઠ્ઠાકાંડ થયો હતો। ત્યારે એ લઠ્ઠાકાંડની શાહી હજુ ભૂસાઈ નથી કે સુકાઈ નથી, ત્યારે વધુ એક ગુજરાતના કચ્છમાં આવેલા આદિપુરમાં ડુપ્લિકેટ રોયલ ચેલેન્જ આરસી વિસ્કી બનાવવાનું ષડયંત્ર કૌભાંડ બહાર આવ્યું છે। મુંબઈથી નકલી કેમિકલયુક્ત વિસ્કી બનાવવા માટેનું કેમિકલ મંગાવવામાં આવ્યું હતું। અંદાજે 9000 જેટલી બોટલો, કોટરિયા પ્લાસ્ટિકના કંપાસ, ઢાંકણા બુચ તેમજ સીલ પેક કરવાના સાધનો મળી આવ્યા છે, તેમજ 2 શખ્સોને સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવ્યા છે। તો પ્રજામાં આક્રોશ અને ચર્ચા ચાલી રહી છે, કેટલી હદે હવે ગુજરાતના પ્રજાના જીવ સાથે અને સ્વાસ્થ્ય સાથે મશ્કરી કરશો? અરે ભારતમાં જ ગુજરાત આવેલું છે, તો પછી ગુજરાતના આજુબાજુમાં અને કેટલાક ગુજરાતના ચોક્કસ શહેરોમાં દારૂ વેચાઈ રહ્યો છે, દારૂ પીવાઈ રહ્યો છે, તો પછી કેમ ગુજરાતના લોકો ઝેર, નકલી, ડુપ્લિકેટ, કેમિકલયુક્ત દેશી અને અંગ્રેજી દારૂ પીવે? તો હવે સમય આવી ગયો છે ગુજરાતના પોકળ કાગળ ઉપરનો દારૂબંધીનો કાયદો હટાવવા માટેનો। જીવો અને જીવા દો, ગુજરાતની પ્રજામાં તેવી ચર્ચા ચાલી રહી છે। આજરોજ મહેરબાન આઈજીપી ચિરાગ કોરડિયા સાહેબના હકીકતના આધારે સાહેબે અમને હકીકતવાળી જગ્યાએ રેડ કરવા માટે મોકલેલા। હું પીએસઆઈ જાડેજા, ડીસી ઠાકોર સાહેબ, વાઘેલા સાહેબ અને અમારી ટીમના માણસો સાથે અમે સદરવ જગ્યાએ આવતા પંચો સાથે સદરવ જગ્યાએથી 2 આરોપી મળી આવેલા છે ગોડાઉનમાં, સદરવ ગોડાઉનમાંથી, અને આશરે 600 લીટર કેમિકલ છે દારૂ બનાવવા માટેનું। 9400 બોટલ ખાલી મળી આવેલી છે આરસીના લોગોવાળી, અને 601 બોટલ આશરે ભરેલી જે એને દારૂ બનાવ્યો છે એ બનેલી તૈયાર બોટલો પણ જગ્યા ઉપરથી મળી આવેલી છે। એફએસએલ અધિકારી પણ અત્યારે રેડ ઉપર જગ્યા ઉપર હાજર છે, એમની પાસે પણ સેમ્પલિંગ કરાવેલું છે અને વધુ તપાસમાં જે નીકળશે એ આપને અમે જણાવો। આરોપીની અત્યારે પૂછપરછમાં 3-4 દિવસથી ચાલુ કર્યું હોય એવું એ જણાવે છે, પણ તપાસમાં પછી જે ખુલ્લે ત્યારે આરોપી એવું જણાવે છે કે આ મટીરિયલ એને બોમ્બેથી મંગાવેલું છે, કોઈ રાજસ્થાનનો રાજુ કરીને છે એના થ્રુ, પછી તપાસમાં જે વધારે ખુલે તે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।